નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેવાધિદેવ મહાદેવની આરાધનાનું મહાપર્વ એટલે મહાશિવરાત્રિ. શિવ જ સત્ય, શિવ જ સુંદર અને શિવ જ કલ્યાણકારીના સનાતન સત્ય સાથે વિવિધ શિવાલયોમાં ભક્તો એકાકાર થઈને જગત નિયંતાની ભક્તિમાં લીન થઈ જશે. સનાતન હિન્દુ સંસ્કૃતિના કેન્દ્રબિંદુ એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ ખાતે પણ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ભવ્ય ભારતની અડગ આસ્થા, સાહસ અને સ્વાભિમાનનું જીવતું જાગતું પ્રતીક એટલે શ્રી સોમનાથ મહાદેવ મંદિર. મહાશિવરાત્રિ પર્વે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તિ, કલા અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ યોજાશે. અરબી સમુદ્રના ગર્જના કરતા મોજાઓએ ઘણા સામ્રાજ્યોના ઉદય અને પતન પણ જોયા, પરંતુ છેલ્લા 1000 વર્ષોથી તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના ચરણોમાં શક્તિનું એક અનોખું ગીત ગાઈ રહ્યા છે. ત્યારે પ્રભાસ પાટણનું આ ઐતિહાસિક મંદિર એ દિવ્ય ભક્તિના ઉત્સાહમાં લીન થઈ ચૂક્યું છે. આજે ભવ્ય ભારત દેશ શ્રી સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી કરી રહ્યો છે, જે ઈસવીસન 1026ના વિનાશક વર્ષ પછી બરાબર 1000 વર્ષની ઉજવણીનો મહત્વપૂર્ણ પ્રસંગ પણ છે. ઇતિહાસ મુજબ ઈસવીસન 1026માં મહમૂદ ગઝનવીએ શ્રી સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યું. જ્યારે ઇતિહાસના પુસ્તકો ઘણીવાર આ તારીખને મહમૂદ ગઝનીના ક્રૂર હુમલા સાથે જોડે છે, ત્યારે સ્વાભિમાન પર્વ તે વાર્તાને ફરીથી લખે છે. અને આ પર્વ એ વિનાશની ઉજવણી નહીં, પરંતુ તે હાર સ્વીકારવાનો ઇનકાર કરતી સંસ્કૃતિની જબરજસ્ત હિંમતની ઉજવણી પણ કરે છે. શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની સ્થાપના અને પ્રાણ પ્રતિષ્ઠા ત્રેતા યુગમાં શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના રોજ કરવામાં આવી હતી. તેનું પ્રમાણ સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાંથી પણ મળે છે. આ મંદિર હજારો વર્ષોથી હિન્દુઓની આસ્થાનું પ્રતીક પણ રહ્યું. 1024માં આ મંદિર અફઘાનિસ્તાનના સુલતાન મહમ્મદ ગઝનવીએ નષ્ટ કરી નાખ્યું. તેણે થાર રણ ઉપરથી આ મંદિર ઉપર હુમલો કર્યો. ત્યારબાદ સોલંકી રાજા ભોજ, અણહિલવાડના રાજા ભીમદેવ પ્રથમ, કુમારપાળ રાજા મહિપાલ દેવ અને તેમના પુત્ર ખેંગાર, પેશવાઈ રાજા ભોંસલે, કોલ્હાપુરના છત્રપતિ ભોંસલે, રાણી અહિલ્યાબાઈ હોલકર તેમજ ગ્વાલિયરના શ્રીમંત પાટીલ બુવા શિંદેએ સમયાંતરે આ મંદિરનું નવનિર્માણ પણ કર્યું. મંદિરની ખ્યાતિથી લલચાઈને લૂંટ તેમજ ધર્માંતરણ કરવાના ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણો સામે સોમનાથનું આ મંદિર આજે પણ અડીખમ ઊભું રહ્યું છે. મંદિરને જ્યારે ખંડિત કરવાનો પ્રયત્ન થયો, ત્યારે સનાતન ધર્મ અને સોમનાથ મહાદેવ મંદિરની રક્ષાર્થે હમીરજી ગોહિલ અને બહાદુર વેગડા ભીલ જેવા અનેક વીરોએ તેમના પ્રાણનું બલિદાન પણ આપ્યું. આખરે વર્ષ 1947માં ભારતની આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલ આ તીર્થસ્થાનની મુલાકાતે આવ્યા, ત્યારે સોમનાથના ખંડેરોને જોઈને તેમણે આ મંદિરને નવનિર્મિત કરવાનો સંકલ્પ લીધો. વર્ષ 1951ની 11મી મેના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. અનેક વિધ્વંસો બાદ પણ સોમનાથ મહાદેવનું સ્થાનક વારંવાર બેઠું થયું અને આજે તો તેની ભવ્યતા અને દિવ્યતા આકાશને સ્પર્શી રહી છે. સોમનાથમાં સ્થિત મહાદેવજીનું મંદિર એ ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. શ્રી સોમનાથ મહાદેવ એ દ્વાદશ જ્યોતિર્લિંગમાં સર્વપ્રથમ સ્થાન ધરાવે છે. અત્યંત ભવ્ય ભાસતું આ શિવલિંગ ભક્તોને દિવ્યતાની અનુભૂતિ પણ કરાવે છે અને પુરાણોમાં આ ક્ષેત્રનું પ્રભાસ તીર્થ ક્ષેત્ર તરીકે વર્ણન મળે છે. સોમેશ્વર જ્યાં બિરાજમાન છે એ મંદિર કૈલાસ મહામેરુ પ્રાસાદના નામે પણ ઓળખાય છે, જેના સુવર્ણથી મળેલા ગર્ભગૃહમાં સોમનાથ મહાદેવનું અત્યંત ભવ્ય શિવલિંગ પ્રસ્થાપિત કરાયું છે, જેના
દર્શન માત્રથી ભક્તોને પરમ શાંતિનો અનુભવ પણ થાય છે. સોમનાથ મહાદેવના જ્યોતિર્મય રૂપના પ્રાગટ્ય સંબંધી કથાનો ઉલ્લેખ શિવપુરાણની કોટિરુદ્ર સંહિતાના અધ્યાય 8 થી 14 દરમિયાન જોવા મળે. તેમાં વર્ણિત કથા અનુસાર પ્રજાપતિ દક્ષે તેમની 27 કન્યાઓના લગ્ન ચંદ્રમા સાથે કરાવ્યા. અલબત્ત ચંદ્રમા તો માત્ર પત્ની રોહિણીના પ્રેમમાં ખોવાયેલા રહેતા પ્રજાપતિ દક્ષે ચંદ્રદેવને ક્ષયરોગ થવાનો શ્રાપ દીધો. શિવપુરાણમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર ચંદ્રદેવને ક્ષયરોગ થવાથી રાત્રિના સમયે સૃષ્ટિ ઉપર ઘોર અંધકાર છવાઈ ગયો. આ મુસીબતમાંથી બહાર નીકળવા ચંદ્રમા અને અન્ય દેવતાઓ બ્રહ્માજીના શરણે જઈ પહોંચ્યા. ત્યારે બ્રહ્માજીએ તેમને પ્રભાસ ક્ષેત્રમાં જઈને દેવાધિદેવ મહાદેવનું વિધિવત અનુષ્ઠાન કરવાની સલાહ આપી. કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી ચંદ્રમાએ સતત 6 મહિના સુધી પ્રભાસની આ દિવ્ય ભૂમિ ઉપર તપસ્યા કરી મહાદેવજીને પ્રસન્ન કર્યા. કહેવાય છે કે મહાદેવની કૃપાથી સર્વ દેવતાઓએ તેમનો જયકાર કર્યો અને મહાદેવજીને આ જ પ્રભાસ ક્ષેત્રમાં બિરાજમાન થવાની પ્રાર્થના કરી. સર્વની પ્રાર્થનાને વશ થઈને ભક્ત વત્સલ મહાદેવ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રભાસમાં બિરાજમાન થયા. લોકવાયકા અનુસાર સોમનાથ મહાદેવ માટે ચંદ્ર દેવતાએ સુવર્ણ, રાવણે ચાંદી અને ભગવાન શ્રી કૃષ્ણએ ચંદન કાષ્ઠમાંથી મંદિરનું નિર્માણ કરાવ્યું. પુરાણોમાં ઉલ્લેખ અનુસાર દેવાધિદેવ મહાદેવ એ હંમેશાથી યદુકુળના આરાધ્ય રહ્યા છે. કહે છે કે એટલે જ ભગવાન શ્રી કૃષ્ણએ તેમના આ આરાધ્ય દેવની સમીપે દ્વારિકામાં જ તેમની નગરી વસાવી. શ્રી કૃષ્ણ તેમના જીવનકાળ દરમિયાન વારંવાર સોમનાથના દર્શનાર્થે આવ્યા હોવાનો પણ પુરાણોમાં ઉલ્લેખ છે. જ્યોતિર્લિંગ સાથે જોડાયેલી રોચક માન્યતાઓ એવું માનવામાં આવે છે કે શ્રી સોમનાથનું જે શિવલિંગ છે તેના પોલાણમાં શ્યામંતક નામનો મણિ છુપાવવામાં આવ્યો છે અને આ મણિ સૌ કોઈ જાણે છે કે તે ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલો છે. એમ માનવામાં આવે છે કે તે જેને સ્પર્શે છે તે સોનું થઈ જાય છે. આ મણિમાં રેડિયો એક્ટિવ ગુણો હોવાનું પણ માનવામાં આવે છે અને એટલે જ આ મણિના ચુંબકીય ક્ષેત્રને કારણે જ શિવલિંગ જમીનથી આટલું ઉપર ટકી રહ્યું છે. વેદ પુરાણમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ છે. ગુજરાતના પશ્ચિમી દરિયાકાંઠે આવેલા આ મંદિરનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત, સ્કંદ પુરાણ, શિવપુરાણ અને ઋગ્વેદમાં પણ કરવામાં આવ્યો છે. દર્શક મિત્રો, સોમનાથ એ હિન્દુઓ માટેનું ખૂબ જ મોટું તીર્થધામ છે. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર સોમનાથ પાસે પ્રાચીન સમયમાં કપિલા, હિરણ અને સરસ્વતી એમ 3 નદીનો સંગમ થતો હતો. એમ માનવામાં આવે છે કે એક શ્રાપને કારણે પોતાની ચમક ગુમાવી દેનાર ચંદ્ર દેવતાએ અહીં સરસ્વતી નદીમાં સ્નાન કરીને પોતાનું રૂપ પાછું મેળવ્યું હતું. ચાલુક્ય શૈલીથી બંધાયેલું આજનું આ કૈલાસ મહામેરુ પ્રાસાદ મંદિર એ ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું પણ અદ્ભુત પ્રદર્શન છે. મૂળ સોમનાથ મંદિર એ ત્રિકુટાચલ પ્રકારનું હતું અને છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ ક્યારેય થયું નથી. સાગર કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધ્રુવની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે, ન તો કોઈ જમીન છે. પરંતુ 72 સ્તંભવાળા આ મંદિરની વિશેષતા એ છે કે સંપૂર્ણ નાગર શૈલીમાં બંધાયેલું આ સૌ પ્રથમ દેવાલય છે. ગર્ભગૃહના 1 અને શિખર સુધીના 7 માળની રચના ધરાવતું આ મંદિર છે, જ્યાં સભાગૃહ અને નૃત્ય મંડપ પણ 3 માળ ધરાવે છે. સોમનાથ મંદિર એ ભારત દેશમાં હિન્દુઓની ચડતી અને પડતીનું પ્રતીક છે. સોમનાથ મહાદેવનું આ મંદિર એ ફક્ત પથ્થરનું માળખું નથી, પરંતુ તે ભારતની સામૂહિક ચેતનાનું પ્રતીક પણ છે. ગીર સોમનાથથી મહેશ દોડિયા સાથે બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.